આપણે ગઈકાલે છે એ ન્યુક્લિયોસાઇડ ની ચર્ચા કરી હતી. તો ન્યુક્લિયોસાઇડ એટલે પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ ના જોડાણથી બનતી રચના એટલે એને ન્યુક્લિયોસાઇડ કહેવાય, જેમાં પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ વચ્ચે એન ગ્લાયકોસિડિક બંધનું નિર્માણ થતું જોવા મળે છે. કયો બંધ રચાય છે? એન ગ્લાયકોસિડિક બંધ છે રચાય છે. હવે પછી ગઈકાલે આપણે ન્યુક્લિયોટાઇડની રચના પણ જોઈ હતી. જો અહીંયા ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ બેમાં થોડોક જ ડિફરન્સ છે. ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડ એટલે શું? એની ડેફિનેશન આવી હતી કે ન્યુક્લિયોસાઇડ વત્તા ફોસ્ફેટ જોડાઈ જાય ત્યારે બનતી રચનાને ન્યુક્લિયોટાઇડ કહેવાય. એટલે ન્યુક્લિયોસાઇડ, તો હું અહીંયા ન્યુક્લિયોસાઇડ દોરું છું. આ રિબોઝ કે ડીઓક્સી રિબોઝ પ્રકારની શર્કરા છે. મેં HOH દોરશું તો રિબોઝ થઈ જાય, અને બીજા સ્થળે આપણે HH દોરી નાખીએ તો એ કઈ શર્કરા થઈ જાય? ડીઓક્સી રિબોઝ, જે આપણે આગળ શીખેલા છીએ. અહીંયા CH2OH, અહીંયા HOH, અહીંયા H, અને અહીંયા જોડાઈ જાય નાઇટ્રોજન બેઝ. પછી નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન હોય, ગ્વાનિન હોય, સાઇટોસિન હોય, યુરેસિલ, જે નાઇટ્રોજન બેઝ હોય એ આવે. RNA સાથે રિબોઝ શર્કરા સાથે થાઇમિન નાઇટ્રોજન બેઝ જોડાશે નહીં. એટલે આપણે અહીંયા નાઇટ્રોજન બેઝ તરીકે ગ્વાનિન નાઇટ્રોજન બેઝ જોડી નાખ્યો. આ રચના બની ગઈ. આ રચનાને શું કહેવાય છે? ન્યુક્લિયોસાઇડ. આ રચનાને શું કહેશું આપણે? ન્યુક્લિયોસાઇડ, જેમાં પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ જોડાયેલા છે. હવે ન્યુક્લિયોસાઇડનો આ કેટલામો કાર્બન થશે? 5મો કાર્બન. વેરી ગુડ. આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, અને ન્યુક્લિયોસાઇડનો કેટલામો કાર્બન થશે? 5મો. ન્યુક્લિયોસાઇડના 5મા કાર્બન સાથે ફોસ્ફરિક એસિડ POH ડબલ બોન્ડ OH અને OH આ જોડાણ થાય, અને જોડાણ સ્થાનેથી પાણી છૂટું પડે અને બે વચ્ચે કોમન ખાલી શું રહે? ઓક્સિજન. તો આ રીતે ન્યુક્લિયોસાઇડમાં રહેલી શર્કરાના 5મા કાર્બન સાથે ફોસ્ફરિક એસિડ જોડાય ત્યારે બનતા સંયોજનને ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. શર્કરાના 5મા કાર્બન સાથે ફોસ્ફરિક એસિડ જોડાય ત્યારે બનતા સંયોજનને કયા નામે ઓળખવામાં આવે છે? ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? એટલે ન્યુક્લિયોસાઇડ પછી નિર્માણ પામે ન્યુક્લિયોટાઇડ, અને ન્યુક્લિયોટાઇડ એટલે RNA કે DNA નો મોનોમર ઘટક થાય. જેમ સ્ટાર્ચના મોનોમર ઘટક તરીકે ગ્લુકોઝ આવતો હતો, પ્રોટીનના મોનોમર ઘટક તરીકે એમિનો એસિડ આવતો હતો, એમ RNA કે DNA ની જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એના મોનોમર ઘટક તરીકે કોણ આવેલું હોય છે? ન્યુક્લિયોટાઇડ આવેલું જોવા મળે છે. આપણે RNA ના ન્યુક્લિયોટાઇડ અને DNA ના ન્યુક્લિયોટાઇડ વિશે છે એ જોઈએ કે RNA ના કયા ન્યુક્લિયોટાઇડ જોવા મળે છે અને DNA ના ન્યુક્લિયોટાઇડ કયા છે. RNA બનાવતા ન્યુક્લિયોટાઇડ. તો RNA બનાવતા ન્યુક્લિયોટાઇડ 4 પ્રકારના છે. પહેલું AMP, બીજું GMP, ત્રીજું
CMP અને ચોથું UMP એડેનોસાઇન મોનોફોસ્ફેટ એડેનોસાઇન મોનોફોસ્ફેટ AMP એટલે અહીંયા શર્કરા તરીકે કોણ હોય આનું વિશ્લેષણ લખીએ આપણે શર્કરા તરીકે કોણ હશે રિબોઝ હશે પછી નાઇટ્રોજન બેઝ તરીકે કોણ હશે ઓકે એડેનિન હશે અને ત્રીજો ઘટક તરીકે શું હશે ફોસ્ફેટ ફોસ્ફરિક એસિડ સ્વરૂપે H3PO4 સ્વરૂપે આ AMP અને એડિનાઇલિક એસિડ તરીકે પણ ઓળખાય AMP ને બીજા નામે ક્યાં ઓળખાય એડિનાઇલિક એસિડ તરીકે પણ એવી રીતે GMP અને ગ્વાનોસાઇન M એટલે મોનો P એટલે ફોસ્ફેટ તો શર્કરા તરીકે રિબોઝ હોય નાઇટ્રોજન બેઝ તરીકે કોણ આવે ગ્વાનીન અને ફોસ્ફરિક એસિડ અને ગ્વાનિનાઇલિક એસિડ તરીકે પણ ઓળખાય અને એડિનાઇલિક એસિડ કહેવાતું હતું અને શું કહેવાય ગ્વાનિનાઇલિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે CMP સાઇટીડીન મોનોફોસ્ફેટ શર્કરા તરીકે રિબોઝ હોય સાઇટોસિન અને H3PO4 ફોસ્ફરિક એસિડ અને સાઇટીડાઇલિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે CMP સાઇટોસિન બરાબર અને UMP શું થશે યુરિડીન મોનોફોસ્ફેટ કારણ કે યુરેસિલ ઉપરથી યુરિડીન મોનોફોસ્ફેટ એમાં રિબોઝ અહીંયા નાઇટ્રોજન બેઝ તરીકે યુરેસિલ અને ફોસ્ફરિક એસિડ તો આમ ચાર પ્રકારના ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ભેગા થાય અને પરિણામે શું બનાવે છે RNA બનાવે છે એટલે આપણે એમ પૂછાય કે RNA ની રચનામાં કેટલા પ્રકારના ન્યુક્લિયોટાઇડ ભાગ લે અને ક્યાં તો RNA ની રચનામાં ભાગ લેતા ન્યુક્લિયોટાઇડ કેટલા પ્રકારના છે ચાર પ્રકારના એડેનિન ધરાવતો ન્યુક્લિયોટાઇડ ગ્વાનિન ધરાવતા ન્યુક્લિયોટાઇડ સાઇટોસિન ધરાવતા ન્યુક્લિયોટાઇડ અને યુરેસિલ ધરાવતા ન્યુક્લિયોટાઇડ એવી જ રીતના DNA ના બંધારણમાં અથવા તો DNA રચતા ન્યુક્લિયોટાઇડ ના પ્રકારો તો જે DNA રચતા ન્યુક્લિયોટાઇડ છે એ પણ કેટલા પ્રકારના છે ચાર પ્રકારના પહેલું એને DAMP DGMP DCMP અને DTMP જ્યાં મેં D શેનો લખેલો છે ડીઓક્સી રિબોઝ શર્કરા દર્શાવવા માટે નહીંતર આપણે ખાલી AMP લખીએ તો નક્કી ના થઈ શકે ને AM ખાલી એમનેમ D વગર AMP લખ્યું હોય તો કઈ શર્કરા આવે રિબોઝ અને ડીઓક્સીના ન્યુક્લિયોટાઇડ દર્શાવાય તો આગળ D લગાડવાનો DAMP એટલે આનું થઈ જાય ડીઓક્સી એડેનોસાઇન મોનોફોસ્ફેટ બરાબર એમાં શર્કરા તરીકે શું આવશે આનું વિશ્લેષણ અહીં આપણે લખવું હોય તો શર્કરા તરીકે ડીઓક્સીરિબોઝ શર્કરા નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફરિક એસિડ એવી રીતના આનું નામ શું થશે વિચારો તો તમે ડીઓક્સી ગ્વાનોસાઇન ફોસ્ફેટ એને ડીઓક્સી ગ્વાનિનેલિક એસિડ તરીકે પણ ઓળખાશે અને એમાં શર્કરા તરીકે કોણ હશે ડીઓક્સીરિબોઝ શર્કરા નાઇટ્રોજન બેઝ તરીકે ગ્વાનિન અને ફોસ્ફરિક એસિડ એવી રીતના DCAMP એટલે ડીઓક્સી સાઇટીડીન મોનોફોસ્ફેટ અને એવી રીતના DTMP એટલે ડીઓક્સી થાઇમિડીન મોનો
ફોસ્ફેટ, કારણ કે ડીઓક્સીરિબોઝ શર્કરા હોય ત્યારે યુરેસિલ એની સાથે જોડાતું નથી અને ખાલી રિબોઝ શર્કરા હોય તેની સાથે થાઇમિન જોડાતું નથી. આમ ડીએનએ ની રચનામાં 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ હોય અને આરએનએ ની રચનામાં પણ કેટલા પ્રકારના ન્યુક્લિયોટાઇડ જોવા મળશે? 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ આપણને જોવા મળશે. તો તમને 8 વસ્તુ ખ્યાલ આવી ગઈ. હવે આપણે જેમ ડાયસેકેરાઇડ જોયું હતું, ડાયપેપ્ટાઇડ જોયું હતું, એવી જ રીતના આપણે શું જોવાનું છે? ડાયન્યુક્લિયોટાઇડ ની ચર્ચા કરવાની છે. તો પહેલા ડાયન્યુક્લિયોટાઇડ ની ચર્ચા કરી. એટલું ક્લિયર બધાને? રેડી? તો હવે આપણે ડાયન્યુક્લિયોટાઇડ શું છે એની ચર્ચા કરતા જઈએ. ડાયન્યુક્લિયોટાઇડ ગાંડી ના હોય એવી અને ડાયન્યુક્લિયોટાઇડ. ડાયસેકેરાઇડ ની અંદર આપણે શું જોયું હતું? તો કે બે મોનોસેકેરાઇડ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાય ત્યારે બનતા અણુને ડાયસેકેરાઇડ તરીકે ઓળખાય. ડાયપેપ્ટાઇડમાં શું જોયું હતું? બે એમિનો એસિડ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાય ત્યારે બનતી રચનાને શું કહેવાય છે? ડાયપેપ્ટાઇડ કહેવાય. સાચું બોલ્યો કે ખોટું બોલ્યા સાહેબ? બે એમિનો એસિડ બંધ ગ્લાયકોસિડિક ના આવે ને બંધ શું આવશે? પેપ્ટાઇડ બંધ. એટલે કે બે એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય તો ડાયપેપ્ટાઇડ કહેવાય. પણ કોઈ આપને એમ લખીને આપે કે બે એમિનો એસિડ ગ્લાયકોસિડિક બંધથી જોડાય ડાયપેપ્ટાઇડ, તો એ વિધાન કેવું થાય? ખોટું થાય. કાલે એમસીક્યુ માં જ્યારે સત્ય અસત્ય વિધાન આવે ત્યારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે એના મોનોમર ઘટકો જોવાના અને સાથે સાથે એનો બંધ પણ યોગ્ય છે કે નહીં એ પણ જોવાનું. તો જ આપણને પ્રોપર ખ્યાલ આવશે એનો બંધ એ બરાબર છે અને એના મોનોમર ઘટકો પણ બરાબર છે. આપણે એમ કહી દઈએ કે બે ગ્લુકોઝના એકમો એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાઈને ડાયસેકેરાઇડ બનાવે તો એ ખોટું થઈ જાય. મોનોમર બરાબર પણ બંધ કેવો થઈ ગયો? ખોટું. તો અહીંયા ડાયન્યુક્લિયોટાઇડ શું છે હું દોરતો જાઉં છું અને સમજાવતો જાઉં છું. ડાયન્યુક્લિયોટાઇડમાં આપણે એટલું તો કમસે કમ ખબર પડી ગઈ કે બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે બરાબર છે બંધથી જોડાય ત્યારે ડાયન્યુક્લિયોટાઇડ બને. એ બંધને ફોસ્ફોડાયએસ્ટર બંધ તરીકે ઓળખાય. બંધને કયા નામે ઓળખાય? ફોસ્ફોડાયએસ્ટર. કારણ કે આપણે ન્યુક્લિયોટાઇડમાં જોયું હતું ફોસ્ફોએસ્ટર બંધથી ફોસ્ફેટ જોડાય ને. ન્યુક્લિયોટાઇડમાં 5મા કાર્બન સાથે ફોસ્ફોએસ્ટર બંધથી જોડાય અને નાઇટ્રોજન બેઝ શર્કરાના પહેલા કાર્બન સાથે કયા બંધથી જોડાય? એન ગ્લાયકોસિડિક બંધથી જોડાય. બરાબર? તો હું એક ન્યુક્લિયોટાઇડ દોરી લઉં છું પહેલા. હું લખી નાખું છું. દોડતો નથી એટલે આપણે સહેલું પડી જાય. N2 અહીંયા CH2O P ડબલ બોન્ડ O OH અને OH એટલા ન્યુક્લિયોટાઇડ થઈ ગયો ને. અહીંયા હાઇડ્રોજન, અહીંયા H, અહીંયા H, અહીંયા H, અહીંયા OH. તો આ કઈ શર્કરા થઈ ગઈ? રિબોઝ. અહીંયા ખાલી એક લીધું હોત તો કઈ શર્કરા થઈ જાત? ડીઓક્સીરિબોઝ. અને અહીંયા આવશે OH. આ કેટલામો કાર્બન છે? તો કે સાહેબ આ ત્રીજો કાર્બન છે. આ બીજો કાર્બન, આ પહેલો કાર્બન, આ ચોથો કાર્બન અને આ પાંચમો કાર્બન. હવે એક ન્યુક્લિયોટાઇડ લ્યો. અહીંયા જે બંધ હશે એ બંધનું નામ શું છે? કોને આવડે છે? બોલો જી, આ બંધને શું કહેવાય? એન ગ્લાયકોસિડિક બંધ. અહીંયા જે આ બંધ રચાય એને શું કહેવાય? ફોસ્ફોએસ્ટર. બરોબર. હવે આપણે આ બંધ બોલે ને જુગારિયા હોય એને વળી પછી બીજું બંધ દેખાતું હો. હવે બીજો ન્યુક્લિયોટાઇડ જોઈએ અહીંયા OH
આ ફોસ્ફરસ દ્વિબંધ OH પછી OCH2 કેટલામો કાર્બન છે બીજો આ OH કેટલામો કાર્બન થશે આ કેટલામો કાર્બન થશે અને અહીંયા આપણે શું લખી નાખીએ છીએ નાઇટ્રોજન પ્લસ હવે અહીંયા આપણે બંધ દર્શાવતા નથી તમને ખ્યાલ છે અહીંયા બંધ કયો હોય ને શર્કરા તરીકે રિબોઝ જો કાં તો બે રિબોઝના ન્યુક્લિયોટાઇડ વચ્ચે બંધ રચાય કાં તો બે ડીઓક્સી રિબોઝના એવું ના બને ક્યારે એક ડીઓક્સી રિબોઝનો ન્યુક્લિયોટાઇડ હોય ને એક રિબોઝનો એવી રીતના ક્યારે સંયોજન બનશે નહીં કાં તો જો ડાયન્યુક્લિયોટાઇડ બનશે અથવા તો પોલીન્યુક્લિયોટાઇડ બને શર્કરા તરીકે બધા જ ઘટકોમાં શું હોય રિબોઝ અને કાં તો શર્કરા તરીકે બધા ઘટકોમાં શું હશે ડીઓક્સી રિબોઝ એવું ક્યારેય સંયોજન નથી મળતું કે એક ઘટક રિબોઝ હોય ડીઓક્સી રિબોઝ ડીઓક્સી રિબોઝ એવું સંયોજન મળતું નથી આટલું ક્લિયર કર થઈ ગયું હવે આ કેટલામો કાર્બન છે પાંચમો કાર્બન આ કેટલામો કાર્બન છે ત્રીજો કાર્બન બરોબર ને તો એક ન્યુક્લિયોટાઇડના ત્રીજા કાર્બન સાથે ત્યાર પછીના ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બનના ફોસ્ફરિક એસિડના OH સાથે પ્રક્રિયા થાય આ એક ન્યુક્લિયોટાઇડ પ્રથમ ન્યુક્લિયોટાઇડના ત્રીજા કાર્બનના OH સાથે ત્યાર પછીના ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બનના ફોસ્ફરિક એસિડના OH વચ્ચે પ્રક્રિયા થાય અહીંયા બંધ બને અને હંમેશા નવો ન્યુક્લિયોટાઇડ બરોબર છે ત્યાર પછીના ન્યુક્લિયોટાઇડના ત્રીજા કાર્બન સાથે જ બંધ બનાવશે અહીંયા બંધ બનાવશે નહીં એટલે કોઈ પણ નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરાયેલી શૃંખલાને કેટલામાં કાર્બન તરફ ઉમેરાશે ત્રીજા કાર્બન તરફ જ ઉમેરાશે પાંચમા કાર્બન તરફ ઉપરની તરફ શૃંખલા વધશે નહીં હવે અહીંયા છે તો આ બે OH વચ્ચે પ્રક્રિયા થાય ત્રીજા કાર્બન શર્કરાનો અને પાંચમો કાર્બન નો ફોસ્ફરિક એસિડ વાળો એમાંથી શું દૂર થઈ જશે પાણી દૂર થઈ જાય એટલે બે વચ્ચે કયું સંયોજન વધશે ખાલી ઓક્સિજન વેરી ગુડ આ પાણી દૂર થઈ જશે અને બે વચ્ચે ઓક્સિજન વધશે જો આ બાજુ COP બંધ બન્યો અહીં ત્રીજો કાર્બન છે ને તો COP બંધ બન્યો અહીંયા જે આપણે COP બંધ બનતા હતા એને શું કહેતા હતા આ બાજુ COP બંધ બનેને શું કહેવાય ફોસ્ફોએસ્ટર તો બે વખત ફોસ્ફોએસ્ટર આવ્યું ને એટલે આ બંધ બનશે COPOC તો આ જે બંધ બન્યો આખો એ બંધને ક્યાં નામે આપણે ઓળખશું ફોસ્ફોડાયએસ્ટર બંધ હવે તમને ફોસ્ફોડાયએસ્ટર બંધ સમજાઈ ગયો બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે કયો બંધ રચાય છે ફોસ્ફોડાયએસ્ટર બંધનું નિર્માણ થતું જોવા મળે છે જેમાં પ્રથમ ન્યુક્લિયોટાઇડના ત્રીજા કાર્બનનો OH અને ત્યાર પછીના ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બનના OH વચ્ચે બરાબર છે પાંચમા કાર્બનના ફોસ્ફરિક એસિડના OH વચ્ચે બંધ રચાય અને ફોસ્ફોડાયએસ્ટર બંધ બને એટલે ટૂંકમાં હવે આપણને આખી ડાયન્યુક્લિયોટાઇડની ડેફિનેશન છે એ આવડી ગઈ કે ડાયન્યુક્લિયોટાઇડ એટલે શું તો કે એક ન્યુક્લિયોટાઇડના શર્કરાના ત્રીજા કાર્બનના OH સાથે ત્યાર પછીના ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બન સાથે જોડાયેલા ફોસ્ફેટના OH વચ્ચે પ્રક્રિયા થઈ અને જે બંધ રચાય એ બંધને ફોસ્ફોડાયએસ્ટર બંધ તરીકે ઓળખવામાં આવે છે તો ફોસ્ફોડાયએસ્ટર બંધ ખ્યાલ આવી ગયો હવે આ ડાયન્યુક્લિયોટાઇડ બની ગયો હવે આમાં મારે નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરવા હોય તો નીચે જેમ જેમ ઉમેરતા જશું એમ 10 ન્યુક્લિયોટાઇડ થશે તો ઓલિગોન્યુક્લિયોટાઇડ પછી 11 12 જેમ અણુ આવતા જશે એમ એને ક્યાં નામે ઓળખશું પોલીન્યુક્લિયોટાઇડ એટલે અનેક ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય ત્યારે બનતી રચનાને ક્યાં નામે ઓળખાય છે પોલીન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે હું એમ કહું કે 100 ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડ બનાવે તેમાં ફોસ્ફોડાયએસ્ટર બંધની સંખ્યા કેટલી થાય આ બે ન્યુક્લિયોટાઇડ જે તો એક છે તો 100 ન્યુક્લિયોટાઇડ જોડાય ત્યારે ફોસ્ફોડાયએસ્ટર બંધની સંખ્યા 99 થશે કારણ કે કુલ સંખ્યા કરતા એક બંધ કેવો રહે ઓછો છે
બરાબર 2 છે, ત્રીજું દોરશું તો 2 થશે, ચોથું દોરશું તો 3 થશે, પાંચમું દોરશું તો 4 થશે. એટલે આપણે આવી રીતના MCQ પૂછાઈ શકે કે કોઈ એક પોલીન્યુક્લિયોટાઇડમાં ફોસ્ફોડાયસ્ટર બંધની સંખ્યા 45 છે, તેમાં કેટલા ન્યુક્લિયોટાઇડ જોડાયેલા હોય? પ્રશ્ન સમજો. કોઈ એક પોલીન્યુક્લિયોટાઇડમાં ફોસ્ફોડાયસ્ટર બંધની સંખ્યા 45 છે, તો એમાં કેટલા ન્યુક્લિયોટાઇડ જોડાયેલા હોય? તો કે 46, કારણ કે બંધ 45 છે તો ન્યુક્લિયોટાઇડ એક વધુ, અને જો આપણે ન્યુક્લિયોટાઇડ આપ્યા હોય તો બંધ કેટલા થશે? એક ઓછો. આટલું ખ્યાલ આવ્યું? એટલે RNA ના બંધારણમાં એક પોલીન્યુક્લિયોટાઇડ હોય અને DNA ના બંધારણમાં આવી 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી જોવા મળે છે, જેની ચર્ચા આપણે આગળ ઉપર કરશું કે RNA ના બંધારણમાં આવેલી પોલીન્યુક્લિયોટાઇડ અને DNA ના બંધારણમાં કઈ રીતના બેની રચના થાય છે અને એના પ્રકારોની ચર્ચાઓ છે એ જોશું. તો તમને અહીંયા ફોસ્ફોડાયસ્ટર બંધ સમજાઈ ગયો. હવે અહીંયા ધ્યાન આપો ખાસ. આ ડાયન્યુક્લિયોટાઇડમાં મુક્ત કાર્બન કયો થશે? 5. તો આને 5' છેડો કહેવાય. કોઈ પણ પોલીન્યુક્લિયોટાઇડ હોય ને એને 2 છેડા હોય. કેમ? આપણે પોલીપેપ્ટાઇડમાં 2 છેડા હતા, C ટર્મિનલ ને N ટર્મિનલ. એવી રીતના કોઈ પણ પોલીન્યુક્લિયોટાઇડ હોય તો 2 છેડા હોય. એક 5' છેડો છે અને અહીંયા મુક્ત કાર્બન કયો પ્રક્રિયા કરશે? ત્રીજા કાર્બનનો. તો આને શું કહેવાય? 3' and 3' છેડા તરીકે ઓળખાય અને 5' and 5' છેડા તરીકે ઓળખાય. એટલે કોઈ પણ પોલીન્યુક્લિયોટાઇડ હોય, ડાયન્યુક્લિયોટાઇડ હોય કે પોલિગોન્યુક્લિયોટાઇડ હોય, એને 2 છેડા હોય. એક 5' end જે તરફ ફોસ્ફેટ આવેલો હોય અને એક 3' end જે શર્કરાનો ખુલ્લો હોય ધરાવતો કાર્બન ધરાવે. રેડી? તો આ ડાયન્યુક્લિયોટાઇડ અને પોલીન્યુક્લિયોટાઇડની ચર્ચા પૂરી થઈ. હવે પછીનો આપણો જે સ્ટ્રક્ચર આવશે DNA નું બંધારણીય રચના, તેની ચર્ચા આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું.